ધંધુકામાંથી ગઈકાલે જે ભરવાડ સમાજના યુવક ધર્મેશ ભરવાડની હત્યાનો બનાવ આવ્યો એને જ કારણે અત્યારે હાલ ધંધુકામાં અફરાતફરીનો માહોલ પણ છે। શાંતિ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે અને જે ભરવાડ સમુદાય છે એ લોકોની અંદર ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। પણ હવે આ સમગ્ર મામલે ધારાસભ્ય કાળુ ડાભી દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, દિન દહાડે ગુજરાતમાં હત્યાઓ થઈ રહી છે અને જે રીતે આપણે જોયું કે જે ધર્મેશ ભરવાડનો આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો જેમાં તેમની હત્યા કરવામાં આવી હતી, અત્યારે હાલ ભરવાડ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, દુકાનોને આગ લગાવવામાં આવી હતી। પણ હવે આ સમગ્ર મામલે જે ધારાસભ્ય કાળુ ડાભી છે એમની સાથે મેં પોતે વાત કરી હતી, તેમનો પરિવારની સાથે સંપર્ક થયો હતો। પરિવાર દ્વારા સમગ્ર મામલે શું કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને પરિવાર સાથેની બેઠક અને અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે એને લઈને ધારાસભ્ય કાળુ ડાભી શું કહી રહ્યા છે સૌથી પહેલા તો તે સાંભળીએ। અત્યારે મારી સાથે ધારાસભ્ય કાળુભાઈ જોડાયા છે। કાળુભાઈ, જે રીતે ધંધુકામાંથી જાહેરમાં હત્યા કરવામાં આવી છે, આખી આ ઘટના સામે આવી છે, શું કહેશો સૌથી પહેલા તો આ ઘટનાને લઈને? પહેલા તો જે આ ઘટના બની છે એ નિર્મમ હત્યા થઈ છે, દુઃખની બાબત છે। પરંતુ ધંધુકાની અંદર આ ત્રીજો ચોથો બનાવ છે તો લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે થોડું આગ ચંપી ત્યાં ટોળાશાહી થઈ હતી। પરંતુ આપણા જિલ્લાના પોલીસ વડા અને દરેક સમાજના સૌ આગેવાનો, ભરવાડ સમાજના આગેવાનો સાથે બેસી શાંતિની અપીલ કરી અને હાલ ધંધુકામાં શાંતિ છે। કાળુભાઈ, જે રીતે પરિવારની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે આની પહેલાંની કિશન ભરવાડની ઘટના સૌને ખબર છે અને અત્યારે હાલ ન્યાયની માંગ કરી રહ્યા છે, તો આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવશે? પોલીસનું કામ કરશે। આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જાહેરમાં બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદાનો પાઠ જરૂર ભણાવવામાં આવશે। કાળુભાઈ, પરિવારની સાથે તમારી કોઈ વાત થઈ? તમે પરિવારનો સંપર્ક કર્યો હતો? અમે કાલે જ પરિવાર સાથે જ બેઠા હતા, એમને સાંત્વના આપી અને શાંતિની અપીલ કરી, એટલા માટે ધંધુકા અત્યારે શાંત છે। બિલકુલ। કાળુભાઈ, અત્યારે પોલીસ દ્વારા એક ચર્ચા કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં એસઆઈટીની રચના થઈ શકે છે, પોલીસની કામગીરી અને કદાચ એસઆઈટીની રચના થશે કે કેમ, એ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે? એ હવે કાયદાનું કામ કરશે, પોલીસનું કામ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બિલકુલ। કાળુભાઈ, તમારે કઈ અપીલ કરવી હોય તો અત્યારે તમે ધંધુકાવાસીઓને કઈ અપીલ કરશો? હું ધંધુકાવાસીઓને મારી અપીલ છે કે ધંધુકામાં શાંતિ જાળવે, ધંધુકામાં અનિચ્છનીય બનાવ બને નહીં અને ગુનેગારને કોઈ સમાજ હોતો નથી, આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય। બિલકુલ કાળુભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર। એક તરફ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે દિન દહાડે કોઈ વ્યક્તિની હત્યા કેવી રીતે થઈ શકે। એવામાં જ્યારે આખો આ કેસ સામે આવ્યો 2022ની ઘટનાને લઈને પણ અત્યારે હાલ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે 2022નો કિસ્સો પણ કંઈક આવો જ હતો જેમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી અને બાદ આ 2026નો જે કિસ્સો સામે આવ્યો છે એને લઈને પણ અત્યારે હાલ ધંધુકાની અંદર ચકચાર જોવા મળી રહી છે। પોલીસ દ્વારા અત્યારે હાલ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જે બે લોકો છે કે જે સમીર અને રિઝવાન છે, લોકોની અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે, ક્યાંક એ સમગ્ર મામલે પણ મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતા છે। પણ જે રીતે આપણે ધારાસભ્ય કાળુ ડાભીને સાંભળ્યા, એમના દ્વારા સ્પષ્ટ રીતે વાત કરવામાં આવી છે કે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો એવી પણ વાત કરવામાં આવી છે અને અત્યારે હાલ ધંધુકાની અંદર શાંતિ રાખવા માટેની અપીલ પણ થઈ છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।